હો જડી જડી એ આવું છું પણ હવે હું રાંધવાનું કરેશ ખબર છે હો કે સાહેબ આવી ગયા છે. જડી 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 આખા ઘરમાં જડી ગુંજાવી મૂક્યું છે. હા બોલ બોલ રાંધવાનું કરતી હતી મસ્કા મારવાનું રહેવા દેજો હો. કેમ કેટલી વાર મેં તમને કીધું કે તમે રાતના ઘરે ગુડાઈ જવાનું વહેલા 7 વાગે ને હાંજના એટલે ઘરમાં પગ છે ને તમારો ટાટ્યો છે ને મૂકી જવો જોઈએ સમજાણું. હું તો 8 વાગ્યાનો આવી ગયો તો આને કોણ સમજાવે. હા વેલા તો આવી ગયો તો વહેલા હા ઈ મને બધી ખબર છે કે તમે એને રાતના 3 વાગે આવ્યા હતા. હવે ના ના હવે વેલો આવી ગયો તો હા જે હોય બસ જવા દે હવે. હું કહેતી હતી હા નાસ્તાના પડીકા ખલાસ થઈ ગયા છે ડબ્બો આખો ખાલી થઈ ગયો લેતા આવજો સમજાણું. પણ આ પેટ છે કે પટારો પટારો છે પટારો ખાવાનું તો જોઈએ ને આમ તો શરીર તું જો મારું કેવું છે આનાથી ડબલ જાડી હતી ટી શર્ટે ભાવ જો આમ ઢીલું થવા માંડ્યું. આ તારા કપડા મારે પહેરવા પડે છે નકર મને આવા ગમતા નથી. નો ગમે તો તમે એને મારું મગજ ના ખરાવો મારો હે ને અત્યારે હવાના પોરા મારું હે ને મગજ છે ને માથું બધું દુખે હે બરાબર. હા તારે શું ખાવું છે બટેકાન વેફર વેફર સિંગ દાળિયા વટાણા અને ઓલા સિંગ ભજીયા ના ખાવતા એ લીંબુ વાળા આવે ને એ જ લેતા આવજો. કાંઈ વાંધો નહીં. હા તને જલ્દી લેતા આવજો. જાવ શું શાંતિ રાખ. જ્યારે હોય ત્યારે ઓર્ડર ઠોક ઠોક કરે છે તે થોડુંક સમજાય. મારો મગજ એટલે કોક દી ખબર નથી પડતી તને. એ આ ભાઈ સાહેબ નહીં બોલો હવે જાવ. હા અને કેમ ભાઈ બે આમ સની મની આ શેને આવું તાકાત આવી ગઈ છે તમારામાં. રોજ રોજ કંદરે કોક દી મારો મગજ ન હલે. અરે હોય તારે બોલ 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 જ કરે. સમાનતા નથી તો બોલો તો ખરા ને. તમે તો બસ આમ કૂતરું ભસતું હોય એવું તમને લાગે છે. હવે થઈ જા. એટલે આ તો ઝડીનો અવાજ હોય એવું લાગે છે. ઝડીનો જ અવાજ છે. લે જાવા દે મારા બાતા લાગે છે આવડા. હું કકાશ કરું તો કોણ કરે છે હું કરું હું તું કરે તમે કરો હો. હાલી નીકળી જો જ્યારે હોય ત્યારે હાલે હું નીકળી હે તમે હમણાં ભઈન થાય એમ કહું છું મારી હાવ હાથ ઉપાડે. તમે એને રહેવા દેજો મારા ઉપર હાથ ન ઉપડતા ને તો મજા નહીં આવે. અરે થાય ઈ કરી લેજે જા. બહુ વળી હા એટલે હું હું કરી લેવો. ભઈન થા મારી હાવ બોલે. બાધો છો શું લેવા તમે? એ ભાઈ શું છે હું છે પણ બાધો હું લેવા તારે પણ શું છે મારા હું તમને નખા પડાવવા આવ્યો હવે છું. નોખા ન પડાવવા મને હું પણ થકા દેશ પણ આયલા મિયો જા. આ તમે બે બાધો છો ને એટલે હું નોખા પડાવું બધાય નહીં બે માણસ હપીને રહેવાય. તારે શું છે આમાં મારે કાંઈ નથી હું નોખા પડાવું તને ના નથી પડી અહીંયા આવવાની. પણ તને એમાં શું વાંધો છે? નકામાં એકાબીજાને વાગી જાય છે તો દવાખાને જવું હવે પડશે. તું યોજા નકર તને ઘા થઈ જાય છે મને હું તો સમજાવાયો એટલે મને હું ચાલે તો નીકળ હાલ. આજે હું નીકળ્યો છું. અને તું એ તારી બંધ કર્યા મને વાગી ગયું પણ જોતા નથી. ભલે વાગી ગયો બંધ થા નકર મૂકું છે કહેજો એ હું તારે વળી મંડ્યો બાજવા ફટક તો તું હાલ તો. એટલે હું છે એ પણ રહેવા દ્યો પણ કદાચ પડાય. પણ હું તને હું કહું છું તમે બાધો છો હું કરવા પણ એટલે તને આ ના નથી પાડી મેં કેટલી વાર ના પાડી તો છે. એમાં હું નોખા પડાવવા આવ્યો છું. જો જૂની દુશ્મની મારા મગજમાં સડી ગઈ ને તો ધ્યાન રાખજે મારથી ભૂંડો કોઈ નહીં હોય હો. પણ જૂની દુશ્મની જવા દે તેલ લેવા પણ તું બૈરાન મારે શું કરવા? દારૂ હાટું તથા ઓછો પીતો હો પણ તું જવા દે લાઈન જાવા તો પણ જવા દે એમ કીધું. આ બૈરાન મરાય ને ભલે પી ગયો હોય એટલે તું જાન આઈથી જાઉં છું. એક પાટું હમણે ઓછો ગળસાય જાને એમ કહું છું. હવે આવા ને આવા અત્યારમાં ભટકાઈ જાય છે મને જવા દે. એ કિલ્લા ભાઈ હું છે ઉભા જો ને હું ગાયન ખા હું છે હું આટલી બધી તમારો ઉતાવળ છે. ઉતાવળ હું છે તને કઈ ખબર છે? મને તું તારા ધ્યાનમાં જ રખડ્યા રાખે વાડી હું ઘર વાડી ઘર મારે બીજું હું કામ. બોલો તારો બનેવી તારી બેનને કેટલો હેરાન કરે છે તને કહું છું. એ તો મને બધી ખબર છે. તો પછી આવી રીતે ઢોર ઘોડે મારે આ જગ્યા જો મારી બેન હોય ને તો પાથરો પાડી દઉં. પણ બાબા એમાં એવું છે મારી બેન છે ને એટલે તું લાચાર છું. પણ થોડું જાજુ કહેવું પડે મારીને ખાવો પડે છે તારી બેનને. પણ એ બધી વાત હાચી પછી મારો મગજ જાશે ને
તું પાછું મારો શું થઈ જાય ને એનું જ મીજ નીકળી. જાવા જ દેવાય બેનને મારે તો ઊભું ન રહેવાય. કોક વાત સાંભળે ને તો ઠેર જઈને ધોકા ને ધોકા પાડી દે. હાવ નમાલો છો તું. હા ભાઈ બધી માથાકૂટ મેં કોને. ભલા મને આ તારી બેનને જડીને મારે છે ને એ દુઃખ મારેથી જોવાતું નથી. અને દારૂ તો બધા માણા પીતા પણ આવી ઢોર ઘોડે ન મરાય કોઈને. પણ બાબા મેં 50 દાણ સમજાયા પણ કાંઈક આમાં મગજમાં થોડુંક ગરવું પડે ને. અને જો મારો મગજ ગયો તો હું મારી મારીને પાડી દઈશ. હવે તને હું કહું છું આ ફેર મારેથી દુઃખ જોયું જાય આ ફેર મારે ને એટલે એને તો હું મારી મારીને પાડી જ દેવાનો છું. નહીં સમજે આ બાબા. એ લપમાં તો હું કેટલી દાન પડ્યો પણ એ સુધરતા જ નથી બે. હું એનામાં ને એનામાં હું કંટાળી ગયો છું. હવે શું કરવું મારે. હવે વળાઈ ગયું બધું. લે આ રજા હે ને ગામમાં એક આંટો મારી ગયો. ગામમાં ચક્કર મારી દઉં. લે ક્યાં ઉપડા? ગામમાં જાઉં છું. ગામમાં શું લેવા? આંટો મારું ને આજ રજા છે. રિયો રિયો આયો જાઓ વાડીએ દવા છાંટી આવો. ક્યાંય ગામમાં નથી ભટકવા જાવ હો. પણ કેટલા પપ ચાલે મારી પાસે સટાવા છે. ઈ જ્યાં લગી વાડીમાં આ કીડા મકોડા ન હોય જાય ને તા લગી છાંટવાના. પણ એના કીડા મકોડા નહીં થાય પણ મારા વ્યા થાય છે. તો બીજું તમે કામ શું કરો છો? અને કરો હું તમે ઘરમાં બેઠા બેઠા હે શું કરો હું તમે મને કયો તો. આ હાંજવાઈને કોણ હું કાઢતો નહોતો અત્યારે. તો ઈ તો બધુંય કરવું પડે. બાયડી કઈડી છે ને તો આલ્યા જાઓ બીજે ક્યાંય ભટકવા નથી જવું. અને આ તમારા ઓલા ખહુરિયા દોસ્તાર ઓલા દારૂડિયા બધાય મેં વાત સાંભળી તમે બધાય દારૂડિયો ભેગા રખડવા માંડ્યા હો. ઈ તો ભાઈબંધ છે તો હારવાય જાવી ખાલી. મને નથી પોહાતો તમારા આવા ભાઈબંધ. પણ મારે કાંઈ એવું વ્યસન બેસન ન થાય પાછું. નો થાય નહીં કરતાય નહીં ને ઘરમાં ઘરમાં નહીં દઉં ટાટિયા તોડી નાખીશ. હું તો કોઈ દી ઢાણા ડાળે નહીં ખાતો. હા એ તો મને ખબર છે. આ તાળાદા નથી કરતા પણ દોસ્તાર કેવા રાખ્યા છે. પેલા ખબર છે દારૂ પીવાથી હું થાય હે આ ફેફસા હળી જાય ફેફસા. આ કિડની હોયું જાય. આ મારે શું કેવું તમને. પણ હું કોઈ દી પીતોય નથી. કાંઈ મારે વ્યસન નથી. એ નથી પણ થઈ જાય આ ભેગા રહી રહી. હોય તો કોઈને નોય. સારું હવે તારું નકરું લેક્ચર સાંભળે સાંભળે મારી ફાઈન ઘટી જાય છે. હે લે, હવે તમને મારું લેક્ચર લાગે હે. હવે દવા છાંટી આવું લે. સાટી આવો. હા જાઉં આઈ છું. ખબર પડી કોઈ દારૂડિયા ભેગા ઊભા છો. પણ બસ હવે આ પાડો છે બધું સાંભળે છે. ઈ પાડોશી ઓલી તમારી સસુદે તમારી સસુદે સાંભળતી હોય મને ખબર છે તમને હું હાટું કયો બરાબર. પણ હું તને કહું ને એવી માણસની એકાદ દાન ભૂલ થાય પછી એકને એક નો યાદ રાખવાનો તારે. પણ તમને ઈ મગજમાં હે એનું શું? જ્યારે હોય ત્યારે ઓલી પાડોશી સાંભળશે સાંભળે જ ને તમારી પ્રેમ લીલાયું. સારું હવે શાંતિથી વાત કે હવે હું દવા છાંટવા જ ગયો હતો. તારું નીચે લેક્ચર મારે સાંભળવું એ તાર પટોય હક હવે લેક્ચર જ લાગે ને ઓલી સસુદરની વાત આવી એટલે લેક્ચર લાગે હે કા. હવે બોલ એનો બાપો કેવો ખતરનાક છે પછી. તો હોય જ ને કામા એવા કર્યા છે તો. સારું લે હવે હું જો. ધ્યાન રાખજો કાઈ ખબર પડી દારૂડિયા ભેગા છો તો મજા ને ઘરમાં નહીં કરવા દઉં તમને. ઓહો 7000 બિલ કિનલીનું વેફરનું સિંગ ભજીયાનું. અરે અલી જડી એ ઈજડી બહાર આય તું. આ 7000 નું બિલ પાન ના ગલ્લાનું. આ એટલું બધું હું તું કરી જાસ. તમને ખબર તો હે મને પડીકા બહુ ભાવે એટલે. અરે થોડો ખર્ચો ઓછો કર. આપણે કામ કરીએ તો ખર્ચા ઓછા કરવા જ છે ને. તો એક સરસ મજાની દુકાન જ બનાવી નાખીએ. બધા પડીકા ને સોડા ને બધું આવી ગયું એટલે આપણે ખર્ચો જ નહીં. શું કેવું? આટલી બધું બંધ કરી દેજો તારું. હા નથી લેવા જવાનું કાંઈ. ગલ્લે ના પાડીને આવ્યો છો. હા તમે શું બોલો છો? હા ના પાડી દીધી છે. કા બસ અમતા. તમે કોને પૂછીને ના પાડી તો કયો? અરે પાડી દીધી. કોને પૂછીનું મારે કોને પૂછવા જવાનું છે? તો પૂછવું તો પડે ને મને. નથી પૂછવાનું. કા અરે નથી લઈ દેવાનું કાંઈ. ના પાડીને બસ. શા માટે પણ નથી લઈ દેવાનું? અરે નથી લઈ દેવાનું એટલે નથી લઈ દેવાનું.
ખર્ચા તો એમ થાય જ, સમજાઈ ગયું? જો તમારે ખર્ચા ન પોહાતા હોય તો શું કામ તમે લગ્ન કરો છો એ જ નથી ખબર પડતી મને. તો પૈણી ન લઈ આવાય આપણે હે ને પાદવાની પોત ન હોય ને તો તોપખાનામાં હે ને નામ લખાવા ન જવાય. બંધ થઈ જા હવે, બકબક કરતી ની બહુ. બંધ ને તમે થઈ જાઓ છો, મગજ મારું ન ખરાબ કરતા, મારું માથું દુખે છે એક તો. અરે આ માથું કેમ દુખે છે નહીં મને ખબર છે. કેમ દુખે છે? શું હે તમારે? હવે આ તારા બધા ધંધા છે ને બંધ કરી દેજે, આ બધું મને પહોંચતું. આ ધંધા તો મારા બંધ નહીં જ થાય. તમે ન પોહાય ને તો તેલ લેવા જાઓ. નહીં થાય, કા નહીં થાય ધંધા તારા બંધ. આ તમે એને રહેવા દેજો, મારા પર હાથ ઉપાડવાનું બંધ કરી આ બીજી વાર બેન જાય હે કરતી. તમારો બધો પાવર ઉકાટ નાખી, તમે જોઈ લેજો. અરે જોઈ લેજે ને દાને, મારાથી બુદ્ધિ તમને કોઈ નહીં મળે. ભૂંડી જ છો, આમાં હું બીજી કોઈ મળે. જા હવે, તો તમે કઈ ઓછા નથી, ભૂંડાથી બતાશો. બંધ થાય એમ કહું છું. એ બાઈ ઉપર હાથ ન ઉપાડે, વાંકિંગ લાવ તેમાં. આને તો હવે જા ને કરી ચૂકી દીધો રાત દઈ. તમે જાઓ ને, મને હું કામે કીધું? જાઓ કામ જાઓ તમારા. જ્યારે હોય તારે ખર્ચા ના નથી રાખવી જ નથી. જવા દે તું. શું કીધું? અરે જવા દે એમ. તમારા હાથ તમે રહેવા દેજો, મર્યાદામાં રહેજો. જવા દે એમ કીધું તને. ઘરની બહાર જ નીકળાય ઠેલા ભરી. હાલ હાલ તું. આ ઘર મારું છે, મારો હક છે આમાં, સમજા? જવા દે એમ કીધું તને મેં. એ નથી જાવ પણ એ તમે જાઓ ને તમારે કામ ધંધે પણ સમજાતું નથી, મોડું થાય છે, પછી પગારમાં 500 રૂપિયા કપાઈ જાહે. હવે તારા આ ધંધા બંધ નહીં થાય ને એટલે ટાંટિયા ભાંગી નાખી, ધ્યાન રાખજે. ટાટિયા હા, હવે નીકળો ને તો ટાટિયા તમારા શેઠ ભાંગી નાખે. જાઓ આમ. યાદ રાખજે, યાદ રાખજે. આનું કંઈક કરવું જોઈએ હો. એક તો રોજ હવાના પોરમાં મારું માથું દુખે અને આમાંથી આ રગલો મારા લમણા લેશે. આજ તો મારા ભાઈને ફોન કરવા જ દે. થોડુંક રોવું પડશે, થોડું કરવું પડશે, નહીં તો હે ને બહુ મને હે ને હેરાન કરશે, મને ત્રાસ આપશે. હલો હાલો, ભૈલા, બોલ બેન. એ તું મને આવીને લઈ જા. હું છું, કેમ રોવે છો? મારે હવે આ ઘરમાં એક મિનિટે નથી રહેવું ભાઈ. પણ છું હું. આ જિંદગી મારી નરક જેવી કરી નાખી છે તમારા રગલાએ. હું કહું તમને, હું ભૈલા હું કહું. જો આજે તારે ગમે એમ ટાઈમ લઈને વાડીમાંથી પેલા સૌથી પહેલા તારે મારા ઘરે આવવાનું છે, ને તો જો તું નહીં આવ ને તો તું મારું મોઢું હે ને આન લગીમાં નહીં ભારે, એટલું યાદ રાખજે ભૈલા. ના ના બેન, એવું કાંઈ નહીં કરતી. આપણે હાથ પેઢીમાં કોઈ આવું નથી કર્યું. તું મુંડામાં આમ તો ફોન મેં એટલે વાડીએથી નીકળ્યો માન્ય. જલ્દી આવજે ભૈલા, મોડું ન કરતો. હા, મેં ફોન આલે આવું જ છું. સોરી ભૈલા, થોડાક નાટક કરવા પડ્યા, પણ શું કરું? આજ તો આને વારો જ કાઢવો છે. બહુ પાવડ વધી ગયો છે રગલાનો. ક્યાં ગઈ આ બેન? બહાર આવી તો બેન. ક્યાં ગઈ આ બેન? ભૈલા, ભૈલા હું ધારી ક્યાં ગયા? તું બે બેલા, તું બે બેલા. મારા બની હું ધારી છે, ક્યાં ગયા? બહાર બોલાય. એ નથી હમણાં. હા તો આવે ને પાડી જ દઉં. 5 મિનિટની વાર છે 12 વાગવામાં. હમણાં એ આવતા જ જઈશે તાર બનાવી. બહુ હેરાન કરે, બહુ. મને એમ થાય કાલ સુધરશે, પમદી સુધરશે. આ નકતો માણા કોઈ દી ના સુધરે. સુધરવું હોત ને તો લગ્ન કરીને આવ્યો હોત તો ત્રીજે દી બાદ જ નહીં મારી એને સુધરી ગયો હોત. ઈ બેન તારી વાત હાચી, પણ આજ આમ જો આ છે ને એને મારવા જ આવ્યો છું. આજ મારો મગજ ફાટી જ ગયો છે. કાંઈક તો કરવું જોઈએ ભઈલા, નહીતર મારો દી એને વધશે નહીં. એટલું આ હાંજ નથી થવાની મને એવું લાગે છે. સાની રહી જા બેન, સાની રહી જા. આજે ના આવવા દે, આજે હું જોઈ જ લઈશ. હું જોઈ લે. તું સાની પર સાની રે બેન. ઓહો હાળા સાહેબ આવ્યા, એમને બહુ સારું. આવો. શું આવ્યા? સારું આવી ગયા, કામ જ હતું મારે. હવે આવ્યા છો ને તો તમારા બેન ને લેતા જ જવાનો. ચાલો. કેમ એને લેતો જાવ? અરે એને હાચવેત કોણ? હાસવે નહીં, કેટલી હેરાન કરી નાખી છો, હજી રોવે છે. મને એમ હતા કે મારા બનેવી કાલ સુધરે, આ સુધરે, કાલ સુધરે, પણ સુધરવાનું નામ જ નથી લેતા. એ બોકા ઠોકમાં સાંભળ પેલા,
તાર બેન ને લઈ જા ને બીજી વાત જ કરવી જવા દે સટક હાલ અહીંથી હાલ બનેવી ટાઢા પડો એવું કાંઈ ન હોય ઘર હોય ને ના ઝઘડો તો હાલતો જ હોય અને બેન થોડુંક તું જાતું કરી દેતી હો હું તો જાતું કરું જ છું ભાઈ પણ થોડુંક તમારે જાતું કરી દેવાય હવે આજી સુધી જાતું કો કરવું કેટલું કરવું પછી પણ બનેવી એવું ઘર હોય ને એવા નાના મુના ડક્કા હાલ્યા જ રાખે એમાં હું થઈ ગયું હવે જે હોય તું લઈને નીકળને જાને અરે બનેવી ટાઢા પડો આમ જો તમને ટાઢા પાડ દો બેન હાલ તો શરબત બનાય હાલો 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 ગુલાબનું શરબત બનાવો હાલો હાલો શરબત પાઈ દે હાલો ટાઢા પાડું હાલો આ ધોકો મૂક ત્યાં સાઈડ હા એ ધોકો મારે હારે જ રાખવો પડે હાલો ને હાલ બેન હાલ કાજા બનેવી હાલો અલ્યા પકા હા ટીટિયા જેવા થઈને મને મારી ગયા આ કેમ એક આંખ હરખી નથી ખુલતી એક ધોકાનો એક ઢીકો આંટી ગયો હા હજી મારી બેનને કેટલી હેરાન કરી હતી આ બધી દાજ ને ઉતારી નાખી અને છે ને મારી બેના ઘર મેકીને જાશે નહીં હા અમારા હાથ પેઢીમાં આવું નથી બન્યું તાર બેન નો જાય કાંઈ નહીં હું વિયો જાઉં છું હવે અને આમ જો અને પછી કે મારી બેનને જો હેરાન કરી ને તો છે ને ઓલો ગુલાબનું શરબત હમણાં મેં પીવડાવ્યું હતું ને નથી પીવું હું જાઉં છું શમશાને કાંઈ બેસી જાય આમ જો બેન હવે એ આવે ને એટલે તને હેરાન ન કરે અને હેરાન કરે ને એટલે તારે શું કહેવાનું છે ગુલાબનું શરબત પાઈ દઉં હા ઓ બાબા લે હું છે શું મને કીધા આવ્યા હતા તમે સા પીવા એટલે પણ હું ઘરે ન હોય તાને જ આવું તમારે એટલે ભલામણા તારા વહુની સા એવી મીઠીની વાત આવે દે એલચી ને આદુ ને એવું સા પાઈને મને મજા આવી ગઈ અને એક દી તો લીંબુ શરબત બનાવ્યું પણ એમ ના હું ઘરે હોય તારે કુટાતા હોય તમે ભાઈ તું તો નોય હોય નોયમાં શું વાંધો છે હું એવો માણા નથી ભલામણા તું જે જાણેસ ને મનમાં વિચાર કરે એ પાછો હું નથી હું સા પીવા આવું છું પણ એમ નહીં હોટલો ઘણી છે ત્યાં પી લેવાય ને પણ એમાં હું વાંધો ભલામણ સા પીવા તો હવ જાય ને આ તો હારું હાલો આમ હોટલે આપણે ચા પી લઈએ હાલો હા ઠીક આજ હોટલ ની પી લેવી હાલો ને હવે હાલો બાપા હાલો હાલો ને ભાઈ હું હાલું છું કેટલી હોટલ લાગી છે આ રગલાભાઈ એટલે હું તને શું કહું ટીનિયા હા આ રગલો ઓળ્યો તો કેવો કડકમાં હાલતો ને ટાઢો લાબરા જેવો થઈ ગયો આ. પણ આ બધું છે હોય ને એટલે શું આ તારી હાલત આવી કેવી થઈ ગઈ એટલે આ કેવું કોને મને મારા હાળાએ હા અને મારા વવે તન મને માર્યો આ ઠમઠોર્યો આ હોય નહીં આ તા દારૂ ઓછો પીતો હો ભલામણા એટલે ટીલા હા આ દારૂનું કેતો ને એવું નતો પીતો આ કોણ પીતું તું મારી વહુ જડી ઈ કોઈ દી પીવે જ નહીં હું માનું જ નહીં ઈ વાત જ ન માનું એટલે જડી જ પીતી હતી મારી વહુ પોતે આ તેમાં તને માર્યો આ મારા હાળાએ જોયા જાગ્યા વગર જો કેવો માર્યો પકાએ તો હવે છે ને આ શોખ જ કરવો છે પકલા પાસે જઈને શોખ જ કરવો છે કે આ કોણ પીતું તું એમ પણ એમને જાણવું જોડવું પડે કે ન પડે હા તો હાલો વાત તમારી સાચી છે જોયા જાણે વગર મારવાનું હમણાં પાથરું બચારાને ભાંગી નાખ્યો રગલાને આખે ધોકો ઠોક્યો અને હાથ ખેડવી નાખ્યો આ બાવડું નો ચાલતા હવે બીજો હાથ ઉગે તો હારું નકર ઠારું અહીંયા કરે પગે હોદા સડી ગયા એટલે જોયા ભાઈ ઈ વાત બધી જાવા દે આપણે પકલા પાસે જઈ જોયા જાણ્યા વગર બચારાને રગલાને માર્યો આમાં હાથ હું છે ઈ જ જાણવું છે હાલો 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 જાય ત્યાં ક્યાં ચાલો છો હું તો આય ચાલું છું હળવો ટીના હળવો પડી જાય છે અરે નો પડવા દઉં હું બેહો શું હજી હું બાકી રહ્યું છે બાકી જ રહ્યું છે ને બે એમ? બોલ ને કઈક મોઢામાંથી બોલ ને કાંઈ ન બોલાય હજી બોલે ને તો હજી માર વચન ખાશે તમને શોખ પાડ્યો ને મેં કહી ગયો એટલે કઈ જણ ટીના પક્કા ભાઈ
તમારે છે ને જોયા જાયના વગર પાંદડા મારવાનો મળે તમારે બનાવીને. પણ મારી બેનને કેટલા હેરાન કરતા હતા તમને ખબર ન હોય ટીનાભાઈ. આ અડધો જ હાથ રહ્યો, અડધો ભાંગી નાખ્યો. ક્યાંય ગયો ખબર જ નથી રહી. લાઈ કટકો લઈને હંધાડી દે. હું હંધાડી દે હમણે વિયાજાનો કા બીજો ભાઈ નાખી ચાલો. પણ પેલા તમે હાથું જાણો ને પછી ઘા કરાય. હું હાસું જાણવાનું? ઈ દારૂનું જે હતું ને ઈ તમારા બનેવી નો જ પીતા, તો તમારા બેન પીતા હતા. હા એટલે હું માનું જ નહીં. મારી બેન ને આમ જો દારૂડિયાથી ફૂલ એલર્જી, આમ વાસ આવે ને તારી વહી જાય. તારી બેન જ પીતી હતી એટલે હજી આને દાબો લાગે મારે. હું સબૂત છે કે મારી બેન પીતી હતી? હોય તારે તમે નાખ હાથ. હાથ નાખ. ક્યાં ખીચામાં. હાથ નાખ. ફોન છે આમાં? ખોલ વિડિયો. વિડીયો ખોલતો આપણે જોયું ને બાપા. બધા જોવે ને. હા એમ. આલે અરે આ જોતો જોતો તમે જો. એટલે આ તો મારું બૈરું છે. એ હું દોઢડી ના થાવ છો, હું ઉલ્લો છો. હવે પક્કાભાઈ તમે ઘડી કાંઈ હું 2 મિનિટમાં આવું છું. હો જલ્દી આવજે પાછો. તરત આવું. આને લેતા જાઓ. ના ના હવે છે ને બધી મને ખબર પડી ગઈ કે આ બધું કાંડ થાય છે ક્યાં. આવું જ છું. કા પકા કેમ થયું હવે? હાસું બન્યું હો તમારું. તને મારી જેવો બનેવી દીવો લઈને ગોતવા જાતો ન મળે. સાચી વાત, તને સાચી શરમ વાત. આવી? થોડો જાજો મરાય ત્યાં તો બધું ભાંગી નાખ્યું આનું તો. પણ બાબા મને કાંઈ ખબર જ નથી. મારી બેન એક ધારી રો રો ને રો. ભાઈ બધાય કામ પડ્યા મેકીને આય. આ તારો બનેવી છે એટલો બધો ન મરાય. એટલે હવે આ અડધો કટકો ક્યાંથી લાવવો? બહુ મોટી ભૂલ થઈ ગઈ બનેવી. તારી માં સમજાય. હાલો. અને તું પછી મને સલાહ દીધી વ્યસન ન કરે, માવો ન ખવાય, દાણાદાર ન ખવાય, અને તું મારી દીધી આ બધું આવા ધંધા આપણા ઘરમાં કરવાના છે. પણ દેખાડો તો ન કરો. પણ દેખાડો ન કરે. એટલે ટીનિયા હા રેવા દે. મારીમાં એક તો ખાખરી જશે ને હાવ ઠરડી થઈ જાય છે. પણ આને મારી આબરૂ ના ધડાગડા કરી નાખ્યા. મને ક્યાંય ન રાખ્યો. અને હવે છે ને આને છે ને કે આને મૂક્યું. હે ભાભી, હું તમારા ઘરે ચા પીવા આવતો. ચા બહુ મીઠી લાગતી. તમે આદુ નાખતા હતા કે 5 ટીપા ઈને નાખતા? આ ઈનો ક્યાં સડતો હોય છે મને? હા ઈ જ સમજો. શું એ સમજો? ટીના કઈ કે પણ આને તો મારે શું કરવું હવે? મારો તો મગજ ફાટીને ધુમાડા ખાઈ ગયો છે હવે. હે આ લખણ બધા આયા ક્યાંથી? આ પિતા તું શીખી ક્યાંથી? કે પકા કે કયા લખણ? જો જો આટી આ ગઈ. પીવાના આ લાગે અડધી દાબી ગઈ લાગે. હા. હમણાં એ કોથળી આંટી જાય લાગે તો જ આમ બોલે. કોથળીને બોટલનું આંટે છે. હોય હા. ભઈલા હું ને મારી બેનપણી ખબર છે ને લગ્ન હતા તો અમે મુંબઈ ગયા હતા. મુંબઈ હા તો અહીંયા આમ છે ને ક્લબમાં ગયા હતા. ત્યાં પછી થોડુંક આમ ચાખી લીધું હતું. હા પછી એણે ચાખ્યું ને મને ચાખાડ્યું. પછી હુંય ચાખવા માંડી અને અમે કંપની જોઈન કરી નાખી. એ શરમ વગરનું. તમે બહુ સારા ધંધા કર્યા છો ને ત્યાં સારા વખાણ કરો છો. આ ધંધા બધા મૂકી દો. પણ આદત પડી ગઈ છે બાબા. શું આદત પડી? આ ધંધા મૂકી દેવાય. સાના માના ધંધે સડી જવાય અને રળી ખવાય. અને આમાં તો તમારા ઘર ભાંગી જાય છે. બાબા તમે એમાં યાર બે પેક મારતા જાવ તમને મજા આવશે. જો પછી જો. પેટની દીકરી થાય. તું છે ને આમ નામ કહીને આ રગલાભાઈનું ઘર ભાંગે અને તું છે ને હાલ ઊભી રહે તું. લે કાભાઈ ક્યાં ભાગ્યા? બનેવી હા. આમ જો આ ધોકો આજથી તમે રાખજો. અને આને આમ જો પીવાનું નામ લઈને એટલે મારીને પાડી જ દેજો. અને ફોન કરે ને તો હું નહીં આવીશ જ નહીં તમતારે. કઈ વાંધો નહીં પકા. અને આમ જો માય કાગલા તું એવો ધોકો રાખજે. બાયડી પીવે સાચી એક ધોકે તો પડી જવી પડે. એ ભાઈ મારા ઘરમાં તમારે કહેવાની જરૂર નથી. બાયની જાત થઈને દારૂ પીવો જીયા કાઈ નહીં. હાલ હવે તું ઘરે હાલ. અને તારા છે ને ટાંગાનો ભાઈ નકું તું મને કહેજે. અરે ટીનિયા, હું ચા પીવા આવતો ને હવે હું તારા ઘરે ચા પીવા હવે નહીં આવું. એ હારું મારે ચા નો બનાવી. હા. હારું નો આવતા. 5 ટીપા નાખીને મને તમારું ક્યાં મોઢું લઈને પડતો જતો. આવતા. હરડી અને આમ જો બેન હવે મારા બનેવીને બધી સૂટ આપી છે. ધ્યાન રાખજે. હા. હું
બધી સૂટ આપી. હા હેલો મિત્રો, હું છું કાજલ જુબનપુત્રા અને આજે અમે તમારી સામે એક મસ્ત મજાનો એક મનોરંજન માટે વિડીયો બનાવ્યો છે. જો ખરેખર આવું ના કરતા, કેમ કે હકીકતના દુનિયામાં આવું કરવા જઈએ તો આપણા ઘર સંસાર ભાગી પડે છે. એટલે આ વિડીયોને તમે મનોરંજન સુધી જ માનજો. હર હર મહાદેવ મિત્રો, હું છું વર્ષા વ્યાસ અને આ કોન્સેપ્ટ જો તમને અમારો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો.